હોય કે ગલકા હોય કે આપણે બહેનોને ખબર હોય કે એ કચરો તો ડોલમાં જ નાખવો પડે. તો ભગવાન એટલું બધું ઉત્પન્ન કરે તો પછી એને થોડો કચરો તો નીકળે ને. તો કચરાને સાફ કરતો રહેવો જોઈએ, નહીં તો ગંદકી થાય. અને એટલે જ કચરો સાફ કરવા માટે કચરો પાછો ઘરમાં ભેગો કરીએ ને એટલે હામેણી જોઈએ. હા, અને ઘણી વખત ધૂહો ભાણાઈ કરવા પડે, નહીં કરતા બેન? દિવાળી આવવાની થાય કે હોળી આવવાની થાય ને તો એ ઘર સાફ સુફ કરે. તો ભગવાન નહીં કરતા હોય? આ સૃષ્ટિ સાફ સુફ કરે તો આપણને એવું લાગે ખરું, હો ધરતીકંપ આવ્યો, સુનામી આવી, એ આ ઝાડું માર્યું આમ તો. હા, અમે એક વખત મહારાષ્ટ્રમાં ગયા ને તે 2-4 જણા આવ્યા હતા. તો અહીંયા લાતુરમાં ધરતીકંપ થયો હતો, 30,000 માણસ મર્યું હતું એ સમયમાં. તો હજી 1.5-2 વર્ષ જ થયું હતું, લાતુરનો તાજો ધરતીકંપ હતો. તો 4-5 જણા આવ્યા હતા કે આ ભગવાન ભગવાન કરે છે. તો આમાં આ ધરતીકંપ થયો તો એમાં ભગવાનને માનવા વાળા એ છે, ભક્તો એ છે, માતાને માનવા વાળા એ છે, બધા એ છે કે એ ન મરી ગયા. એ કેમ મરી ગયા? હાલો કે બધા થોડા પાપી હતા. હું કહું એવું ન હોય તો કેમ ભગવાને કે વિચાર ન કર્યો કે આ ધરતીકંપમાં એટલા બધા મરી ગયા? હું કહું એક તો ભગવાન મારતો જ નથી, આપણું જ કરેલું આપણે એની હેઠે દટાઈએ ને મરીએ. બાકી ધરતી ફાટીને અંદર કોણ ઉતરી ગયું? કોઈ નહીં, આપણું જ ઊભું કરેલું. પણ છતાં એનો જવાબ જો જોતો હોય ને તો આપણે એટલું તો વિચારવું જ પડે. તમે શું કરો? તો અમે ખેતી કરી. હું કહું અત્યારે ચોમાસું હાલે ને તો કે હું કહું 1 મહિનાની એલી થાય તો ખેતરમાં ઘાસ ઉગી નીકળે કે ન ઉગી નીકળે? હવે આપણે કપાસ વાવ્યો હોય કે ગમે પાક વાવ્યો હોય તો પાક કરતા ઘાસ વધી જાય. એટલે ખેતરમાં નિંદામણ કરવું પડે ને, શું કહે? હા, સોરવું કે કોઈ નેંદવું કે. હા, અને 1 મહિના સુધી ન જાય ને તો ઘાસ એટલું બધું ઉગી જાય કે એને નીંદવું મોંઘું પડે. પછી કેટલા દાળિયા રાખે, ક્યારે એમાંથી નવરો થાય? તો મને કે હું કહું આવું નિંદામણ વધી જાય તમે શું કરો? ટ્રેક્ટર માર દઉં કે? હું કહું પણ એ આખું કપાસ તમે ખેતર વાવ્યું હતું એમાં 1,000-2,000 છોડવા તો હારા આવી છે જ ને. એને રહેવા દીધા હોત તો કહું ટ્રેક્ટર મારો તો. મને કે એનું તો બિયારણ હોય ને પાછું વાવી દઈ, ભેગા પડી જાય કે ન પડી જાય? ટ્રેક્ટર મારે એટલે શું થાય? બધું પડી જાય, ઘાસે નીકળી જાય અને ખેતર ચોખ્ખું થઈ જાય. એ કે હા. હું કહું પછી કે પાછું બિયારણ વાવી દઈ. હું કે ભગવાને આ ટ્રેક્ટર જ માર્યું. એમાં ભક્તો હોય, ભગવાનને માનવા વાળા હોય કે માતાને માનવા વાળા હોય, હારા સજ્જન હોય, પણ હુકાવા હે લીલું બળે. હું ભગવાનને ચોખ્ખું કરવું હોય તો ઓલા જેમ તમે 2,000 છોડવા રાખી ન શકો એમ આમાં રાખી શકાય ખરું? એ પાછા વાવી દે. અહીંયા મેર્યા તો બીજે જન્મી જાય. ભગવાન પાસે જ છે બધી વ્યવસ્થા. એટલે આવું થતું હોય. ભગવાન મારતો નથી. ભગવાન 5મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં કહે છે કે હું મારતોય નથી, જીવાડતોય નથી, તારી પાસે તારું કરેલું તને બધું આપું. એટલે આપણે શું કરવું ને કેવું કરવું એ આપણા હાથમાં છે. હા, બાકી પછી આપણે બીજાનો દોષ દઈએ એ મેળ બેહે નહીં. કારણ કે આપણે ભેંના શીંગડામાં પગ ઘુસાડીએ અને પછી બીજાને દોષ દઈએ હાલે ખરું? એક ભાઈ શહેરમાં આવ્યા હતા ને, યુવાન હતો, તો બેઠો બેઠો બ્રશ કરતો હોય ને એટલે સામે એક કાકા હતા ને એ ખુરશીમાં બેહે. હવે ખુરશી એવી બનાવેલી લાકડાની કે આમાં હલે, બેઠા બેઠ ને ખુરશી આમ હલે, આમાં હલે. મારું બેટું કે ખુરશી સરસ છે. પછી મહિનો રહીને ગયો ને એટલે એમ થયું કે આ ખુરશી હાડી કે હિંચ કાકા ધાકે બેઠા જ એવી ખરી, પણ ત્યાં બેહવા તો જવાય નહીં. મહિના પછી ઘેરે ગામડે ગયો ત્યાં સામે ભેહું ઓલા ઘાસ ખાતી હતી, ઓલા ભેંના શીંગડા આમ. હા, એટલે ઓલું આમ ખાય ને મોઢું હલે એટલે ઓલી ખુરશી યાદ આવી. 1 મહિનો સુધી એની ત્યાં ખુરશી જોઈ એ ભેંના શીંગડામાં. મારી બેટી કે આ ખુરશી સરસ છે. કે ત્યાં હતી એવી જ છે, આ ખુરશી જેવું જ છે. એક દી વિચાર કર્યો, બ્રશ કર્યા વિના સડી બેઠો ભેંના માથામાં. એટલે કે હિંસોરા ખાય ને અને ભેં ભડકીને ભાગી અને ભેંના શીંગડામાં પગ હલવાણો જાય, બૂમો પાડતો ઢહડાતો જાય. ગામના જુવાનિયા વાહે થયા, બધા પકડીને ભેગું કર્યું, વડીલો ભેગા થયા, સોલાઈ ગયો તો. અરે કે બચી ગયો. વિચાર કરીને આની માથે બેહાય કે 1 મહિનો તો વિચાર કર્યો કે એમને ભેંના શીંગડામાં પગ ઘુસાડ્યો. જયારે ઊંધું વિચારે ત્યારે મહિનો હું વરહદી વિચાર કરે ને તો પણ એમાં મેળ બેસતો નથી. આ પેલું યાદ રાખવાનું, વિચાર પણ સારો હોવો જોઈએ અને જ્ઞાની પાસેથી લીધેલો
હોવો જોઈએ. પછી એના જેવું જે દેખાય છે ને આપણે કરીએ એવા મહત્વ નથી. શરીરને સંસારનું જ અંગ માને છે. આથી જો અંગીની જ સેવા કરી હોય તો તેમાં કર્તૃત્વ અભિમાન કેવું? અંગીની જ સેવા કરી હોય, અંદર રહેલો અંગી અને અંગ, આપણા શરીરના અવયવોને અંગ કહીએ છીએ. તો એને ચલાવનારો કોઈ તો છે. હકીકતમાં જોવા જઈએ ને તો હંસલો આમાંથી વયો ગયો, પછી રૂવાટું પણ હલતું નથી, તો અંગ પણ હલતું નથી. તો એ અંગી છે તો એની કિંમત છે. આ દેહની કિંમત ક્યાં સુધી? જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આમાં જ્યાં સુધી છે ને, આ પૂતળાની અંદર ભગવાન બેઠેલો છે. ઘણા એવું કે ને કે ભગવાન માણા મરી ગયો. માણસ તો મરતો નથી. કોઈ એમ કે ને કે અમે એના માટે રોઈએ. તત્વજ્ઞાન એવું કે છે કે આત્મા અને શરીર બે અલગ છે. તો આત્મા મરતો નથી અને દેહ રહેતો નથી. જ્યાં સુધી દેહ અંદર છે આત્મા, ત્યાં સુધી આ દેહની કિંમત છે. આપણે 4 માળ ચડી જઈએ, આમાં જ્યાં સુધી ભગવાન અંદર અંશ બેઠો ને ત્યાં સુધી 4 માળ ચડી જઈએ, અને એ નીકળી ગયા પછી 4 ને ખંભે જઈએ. આ પણ મહત્વનું છે. તો અંદર જ્યાં સુધી છે એ આત્મા મરતો નથી, એ પણ આમાં આવશે. અને આ દેહ ટકતો નથી. આ દેહને પછી કોઈ રાખે ખરું? નહીં. તો દેહ મને કોઈ એમ કે ફલાણા ભાઈ મરી ગયો, તો આ પડ્યો ભાઈ ક્યાં મર્યો? તો કે ના ના, એમાંથી આત્મા મરી ગયો. આત્મા ક્યાં મર્યો? આત્મા તો વયો ગયો બીજી જગ્યાએ. તો પહેલા યાદ રાખવાનું, આત્મા નથી મરતો તો એના માટે રોવાનું કારણ નથી. અને દેહ મરે છે તો દેહ તો અહીંથી લીધો છે ને અહીં મૂકી દીધો છે, તો એ તો આ પડ્યો છે, તો એના માટે રોવાનું કારણ. આ પેલું યાદ રાખ. તત્વજ્ઞાન એવું કહે છે, જ્યારે આત્મા મરે છે, જ્યારે આત્મા અહીંથી વિદાય લે છે, ત્યારે એની પાછળ બહુ રડવાનું કારણ હોતું નથી. કારણ કે જેટલું એને બંધન કરશો એટલું સામે આત્માને દુઃખ પડશે ને બીજી જગ્યાએ એને જવામાં તકલીફ પડે. આપણે કોક દાડો એવો જાય ને, કાંઈ ન કર્યું હોય ને તો આખો ખુશ મિજાજ અને આનંદમાં લહેરમાં જાય. આખો દાડો કંઈ પણ કર્યા વિના આખો દાડો લહેરમાં જાય. તે માનવાનું કે આપણે પહેલા જ્યાં જન્મ હતા ને ત્યાં કોકે કંઈ ખારું કર્યું આપણા માટે. આપણે પિતૃનું તર્પણ કરીએ છીએ ને, એ આનો મતલબ જ આ છે. અને કોક દાડો એવો જાય ને કે આખો દાડો એવા કડે ચડી જાય કે આખા દોરી રોટલોય ન જળે, ત્યારે માનવાનું કે આપણી વાહેલી પ્રજાએ કંઈક ડખો કર્યો. હા, નહીં એક્સિડન્ટ થાય એટલે નહીં કહેતા. હા, ક્યારેક કંઈક ગઈઢાના પૂઈના આડા આવ્યા તે બચી ગયા. એક્સિડન્ટમાં આવું થાય, ગઈઢાના પૂઈના આડા આવ્યા બચી ગયા. તો ભાઈ એનો બીજી બાજુ છે જ ને કે ગઈઢાના પાપ આડા આવે તો ભૂકોય બોલી જાય. એટલે પાપ કરતા પહેલા વિચાર કરવાનું કે આપણે તો ભોગવશું પણ આપણી પ્રજાએ પણ ભોગવવાનું રહેશે. એટલે આપણે પૈસા ભેગા કરીને મૂકીને જઈએ એવું નથી. એના હાટું પાપય ભેગું કરીને મૂકીને જઈએ. પાપથી પૈસો ભેગો કર્યો હોય ને તો પાપ પડ્યું રહે પોટલામાં અને પૈસો વપરાય. એટલે પાપ કરીને પણ પૈસો ભેગો કરવો યોગ્ય નથી. એવો નિયમ છે કે મનુષ્ય જે ઉદ્દેશ્યને લઈને કર્મમાં પ્રવૃત્ત થાય છે, કર્મની સમાપ્તિ થતા તે જ લક્ષ્યમાં તલ્લીન થઈ જાય છે. જે ઉદ્દેશ રાખ્યો હોય ને એ જ ઉદ્દેશ્ય લઈને કર્મ કરે ને એ ઉદ્દેશ્ય પૂરો થઈ જાય એટલે પછી એ પેલામાં તલ્લીન થઈ જાય. પછી એમાં એ રહેતો નથી. આપણે ઘણી વખત જે કામ કરીએ ને એમાં આપણને પ્રેમ બહુ શરૂઆતમાં હોય પણ ધીમે ધીમે ઓછો થઈ જાય. દરેક વસ્તુ જે સ્વાર્થની વસ્તુ છે ને એ મળી ગયા પછી મોહ રહેતો નથી. જ્યાં સુધી શોરૂમમાં હોય ને એ વસ્તુ આકર્ષણને પાત્ર છે. એ આવ્યા પછી આ પ્રેમ લગ્નમાં આ જ ડખો છો. હા, જ્યાં સુધી પૈણા નહોતા ને ત્યાં સુધી એને વાળ પણ એને મેઘરાજાની ઘટા જેવી લાગતા હતા. અને પૈણા પછી શાકમાં આવે ને તો એ ડખો થાય કે આ તારો ડોહો વાળ આવ્યો કે ખવાતું હોય છે. તો કે તે દી તો સારા લાગતા હતા, આજે નથી સારો લાગતો. એ પૈણા પછી ડખો થાય કારણ કે એ આકર્ષણ ઘટી જાય. દરેક વસ્તુમાં ભોગવાદી વસ્તુમાં ઘટી જાય. તો કે આપણે પૈણા વાળા તો પછી એમ કે હા આમ સામે બાંધતા હોય. હા, એક માદી તો કે ડોહા ઓસરીમાં બેઠા હતા થાંભલીને કે હા 75 વર્ષના 70 વર્ષના માદી. એટલે બોલે વહુને વાત કરતા હતા, હારા હારા માગા આવ્યા હતા, અઢળક માગા આવ્યા હતા કે
મારા બાપા અહીંયા ગધેડા ડોકે હીરો બાંધ્યો. એટલે ડોહા બહાર બેઠા હતા કે એના ભાઈ હારા મારા ફૂટેલા કે. એટલે બે ફરિયાદો સેટ સુધી કરે તો કેવો ડખો થાય. હકીકતમાં માનવાનું હા હાથ ભાવના ફેરા છે, પણ જો પેલા માણસ પૈણે અને લહેરથી જીવન જીવતા હોય ને તો માનવાનું આ પેલો ભાવ છે, અને છેલ્લે જો બાંધતા હોય ને તો એ માનવાનું હવે તો તું આવતે ભાઈ આડોય ન ઉતરતો ત્યારે માન લાવવાનું કે આ સેલો ભાવ છે. હાથ ભાવના ફેરા તો ખરા જ, પણ કેવી રીતના, અને એટલે જ મહત્વનું છે કે મારે જીવવું કેવું, શા માટે ને કોના માટે. અને એવો નિયમ છે કે મનુષ્ય જે ઉદ્દેશ્યને લઈને કર્મમાં પ્રવૃત્ત થાય, કર્મની સમાપ્તિ થતા તે જ લક્ષ્યમાં તલ્લીન થઈ જાય. જેવી રીતે વેપારી ધનના ઉદ્દેશ્યથી વેપાર કરે, તેથી દુકાન બંધ કરતા તેનું ધ્યાન આપોઆપ રૂપિયાની તરફ જ જાય છે. દુકાન બંધ કરે એટલે પછી હાલો વસ્તી કરો એટલે ગલામાં પેલું ધ્યાન જાય, પૈસા ભેગો કરીને કેટલા જાય. હા કેટલા છે. આમ તો ખરેખર જોવા જઈએ ને તો આપણે બેઠા બેઠા કેટલા ભેગા થયા ને એનું નક્કી કરીએ. હા નોટો ગણે ને કેટલા ભેગા થયા એનું નક્કી કરીએ. આપણે ગણીએ છીએ કેટલા વધ્યા, અને ભગવાન ઉપર બેઠા બેઠા ગણે છે કે આના કેટલા ઘટ્યા. કારણ કે રૂપિયા વધે અને ઉંમર જાય તો દિવસો ઉંમર ના ઘટે, કારણ કે આપણા શ્વાસ ઘટે ને. અને એ જ મહત્વનું છે. આપણી પાસે દિવસો કેટલા. હકીકતમાં માણસ એમ કેતો હોય ને કે હું 70 વર્ષ જીવો, ભાઈ તારી પાસે 30,000 દિવસ જ હતા. આપણે ટોટલ મારીએ 360 દિવસ લેખે ટોટલ મારો તે 70 વર્ષના દાડા કેટલા થયા. અને એના હાટું કરોડો રૂપિયાની ટેન્શન લઈને ફરીએ અને આત્માનું કલ્યાણ થવા દેતા નથી. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. અમારા કવિરાજ કહે ને ખાઓ પીઓ ને મોજ કરો, અંગ્રેજીમાં છે ને ખાઓ પીઓ ને મોજ કરો. આ કવિરાજને યાદ તો કરવા પડે. અને ખાઓ પીઓ ને મોજ કરો ને એટલું જ કરવાનું હોય તો જનાવર હું ખોટો. આખી જિંદગી એ જ કર્યું હોય ને તો ભગવાન શું કે બેટા ખાઈ પીને તારે મોજ જ કરવી હતી તો માણાની શું જરૂર છે, જનાવર કરે જ છે ને. એટલે 2 પગ આપ્યા હતા, 2 બોનસમાં આપે એટલે 4 પગવાળામાં જાય. એટલે માની લેવાનું કે આપણે ખાઈ પીને મોજ કરી. એટલે ભગવાનની ભક્તિ કરવાની છે. અને એટલે જ કીધું છે કે વેપારીનું પણ દુકાન બંધ કરતા રૂપિયામાં ધ્યાન જાય છે, અને તે રૂપિયા ગણવામાં લાગી જાય. પછી એને ગ્રાહકમાં ધ્યાન નથી જતું, રૂપિયામાં ધ્યાન જાય કેટલો નફો થયો. હા જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો, કેટલું કમાણા ને કેટલું ગુમાયું. રૂપિયા નહીં હો વાં લઈ જવાનું. હા કે કમાણી કેટલી કરીએ ને એ મહત્વનું છે. અને એટલે જ કીધું છે તરત જ એનું રૂપિયામાં ધ્યાન જાય છે, અને તે રૂપિયા ગણવા લાગે. તેનું ધ્યાન એ તરફ નથી જતું કે આજે ક્યાં ક્યાં ગ્રાહકો આવ્યા, કોણ આવ્યું એનું ધ્યાન હોતું નથી, કેટલા આવ્યા ને એ ધ્યાન હોય. આપણે પણ ખરેખર જોવા જઈએ ને તો આમ આપણું સનાતન એવું કહે છે કે ધંધો કરો ને એ તમારી ભક્તિ છે, ગ્રાહક તમારો ભગવાન છે. જ્યારે આવું માને ને એનો ધંધો કદી પાછો પડતો નથી. કબીર સાહેબ જ્યારે પેલી ચાદર ગૂંથતા હોય ને એ વણકર હતા, એટલે ચાદર બનાવતા. એટલે એટલા બધા એ ચાદર વણવામાં તલ્લીન થઈ ગયા હોય ને એટલે એને કોઈ આવીને પૂછ્યું પાસે ઉભા રહ્યા, તમારું ધ્યાન નથી કે હું આવ્યો ક્યારનો? તો કે મારા ભગવાનને આ ચાદર ઓઢાડવાની છે ને એટલે એવી સરસ મજાની ગૂંથું કે મારો ભગવાન રાજી થાય. હવે ભગવાન માટે ગૂંથું છું તો કેવી રાજી થાય? મારે ભગવાન માટે લઈ જાઉં છું, કરું છું, અને સાંજે સુધીમાં જે ગ્રાહક આવે ને એને આપી દઈએ. એનો ભગવાન થયો કે ન? હવે જ્યારે આવું માનીએ ને ત્યારે જ યાદ રાખવાનું. કારણ કે ઇંગ્લેન્ડનો રાજા એક વખત ખેડૂતનો ડ્રેસ પહેરી વેહ બદલી અને સીમાડા ઉપર સૈનિકો હતા, બધા સૈનિકો હતા, એની પાસે ગયો. એટલે એનો મેજર હતો, એ ટેબલ માથે પગ ચડાવીને પગ બેઠો હતો, અને આ મેલા ઘેલા કપડામાં અને ખંભે પેલું દંતાળી અને ગયો. એટલે કે ડોબા જેવા અભણ આગો જા. કોઈને કીધું? પેલા સિપાહીએ. તો એને પગે હટાડ્યા નહીં. પછી કે તને ખબર છે હું કોણ છું? અને એમ કરીને રૂબાબ કરવા માંડ્યો. અને ત્યારે
ઓલાએ કીધું કે હું એનાથી મોટો છું, તારાથી મોટો છું. એટલે ઓલો પાછો પગ ઉતારીને પૂછ્યું તો તું કોઈ કર્નલ લઈશ તો એનાથી મોટો, તો કોઈ બધાનો ઉપરી કમાન્ડર રહીશ તો કે ના એનાથી ઉપરો, તો કે એનાથી ઉપર તો ઇંગ્લેન્ડનો રાજા છે. હા કે બસ ઈ અને